બાબર એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 14-10-2025ના રોજ બાબર એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મેળાનું આયોજન કરેલ હતું, જેમાં અધ્યક્ષ સ્થાને એપીએમસી ચેરમેન ગગાભાઈ ઠાકોર હાજર રહ્યા તથા પૂર્વ પ્રમુખ અમતુજી ઠાકોર, મહામંત્રી મહેશભાઈ ચૌધરી, મહામંત્રી મફાભાઈ ઠાકોર, એટીવીટી સભ્ય રાજુભાઈ ચૌધરી, બાલુભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, શહેર પ્રમુખ ભરતભાઈ કાપડી, પ્રમુખ રણછોડભાઈ ચૌધરી, બનાસ બેંક ડિરેક્ટર શ્રી રાણાભાઈ ચૌધરી, પ્રમુખ બક્ષીબંધ મોરચો તથા આરએફ ચૌધરી, કૃષિ વૈજ્ઞાનિક દાંતીવાડા, આશાબેન પ્રજાપતિ, મદદનીશ ખેતી નિયામક તથા તાલુકા પંચાયતનો સ્ટાફ તથા વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવક હાજર રહ્યા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા। આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ માટે રવિ કૃષિ મહોત્સવનું તારીખ 14 અને 15 એમ 2 દિવસ આયોજન કરેલું છે, જેમાં ભાભર તાલુકામાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આજરોજ આયોજન કરેલ હતું, જેમાં લગભગ 500 અંદાજિત ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું, જેમાં 10 જેવા કૃષિ વિભાગ તેમજ આઈસીડીએસ, મેડિકલ, પશુપાલન અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવેલ હતા પ્રદર્શનના, જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને, જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ, અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો, જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે। હવે બીજા દિવસે જે છે આપણે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે, ખડોસણ ગામમાં મોડલ ફાર્મની ખેડૂતોની મુલાકાત કરાવવાની છે, એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે ખડોસણ ગામે ખેડૂતના જે આપણે ખેતરમાં ફિલ્ડ વિઝિટ માટે રાખેલ છે તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી આશા છે।